ધોરણે આ કેસ ફાસ્ટેગ કોર્ટમાં ચાલે ને એવું દાખલારૂપ સજા કરવામાં આવે કે આવું બીજી કોઈ હિંમત ના કરે. એટલે આવતીકાલે હું મુખ્યમંત્રીને મળવા જવાનો જ છું. કેમ કે આ તો આજે આપણે તો બને, કાલે ઉઠીને કોઈ બીજાની દીકરીને આવું થશે તો આવા તો કેટલા ફરતા હશે, આપણને શું ખબર. આવી માનસિકતા વાળા લોકો એમને કઈ આવા સંસ્કારો આપે છે, આવી સંસ્થાઓ. સાહેબ, અમે તો અમારી રક્ષા માટે મત આપ્યો હા, અને આ લોકો બની ગયા રાક્ષસ. અમને સાહેબ એવું લાગે છે કે સરકારના ગુલામ બનીને જો અધિકારીઓ નોકરી કરશે, રાજકારણના ગુલામ બનીને અધિકારી નોકરી કરશે તો આ પબ્લિકનું આવું આવું જ થશે. અધિકારીઓ જો અમારા બનીને ના રહે તો રાજકારણ અમને આગળ નહીં લે. અધિકારી જ બધા આવા છે, અમને એટલી ખબર પડે છે સાહેબ. એટલે દાદા અમે આખો વિસ્તાર તમારી સાથે છે. આ દુઃખમાં અમે પણ સહભાગી થઈએ છીએ. પ્રાર્થના કરીએ છીએ કુદરત અને ભગવાનને એની દીકરીને આત્માને શાંતિ મળે. તમારા પર દુઃખ આવી પડેલું છે, તમને સાંત્વના આપીએ છીએ. તમારી સાથે બન્યું છે, આવનાર ભવિષ્યમાં કોઈ બીજાની દીકરી સાથે ના બને એ હવે નૈતિક જવાબદારી આપણી બધાની થઈ પડે છે. બરાબર, એટલે એનું આગળ જે પણ રજૂઆતો કરવાની થાય, જ્યાં પણ જે પણ લેવલે કરવાનું થશે અમે તમારી સાથે છે. અને અમે અમારા વતી જ્યાં પણ મુખ્યમંત્રીને, શિક્ષણ મંત્રીને કે સરકારને જ્યાં બી રજૂઆત કરવાની થશે અમે બી કરવા માટે આવતીકાલે જવાના છે આ બાબતને લઈને. કેમ કે આટલું બધું માસૂમ દીકરી સાથે આપણું દિલ આખું હૃદય ધ્રુજી જાય એવું કૃત્ય થઈ જાય તો કેવું ખરાબ લાગે. એ દીકરીની જગ્યાએ આપણે હોય તો વિચાર કરો ને, આપણી પોતાની દીકરી હોય તો કેવું થઈ જાય. હમણાં એવું થયું, શિક્ષણ મંત્રી બી સૌરાષ્ટ્રનો, હા, આપણે તો ધારાસભ્ય બી એ તો શું છે, આ તો ઠીક કાર્યવાહી થઈને તો આપણે તો એને રીબાઈ રીબાઈને અહીંયા મારી નાખવો પડે એવા માણસને. ગામમાં પકડીને એને રીબાઈ રીબાઈને એના એક એક હાથ તોડો, પગ તોડો એવું કરીને એને સજા કરવી પડે, તારે લોકોને શિક્ષા આવે. શું કેવું તમારે? કોર્ટમાં 5 વર્ષ 10 વર્ષ સુધી ચાલે ત્યાં સુધી આપણે રાહ જોવાની ન્યાય માટે? એ ક્યાંનો ન્યાય છે? તો અધિકારીઓની માં છે હા, એને તાત્કાલિક એ કરી દો ને. તમે બીજામાં તમે રાજકારણ, અને અમારા ગરીબોનું કોઈ નથી. આ રાજકારણ અધિકારીઓ માટે છે. એટલે મીડિયા વાળા મિત્રો કોઈ આવ્યા હોય તો આગળ આવો. અમારો મેસેજ છે ને, અમે તમે પણ